નમસ્કાર મિત્રો, આજના 6 મોટા સમાચાર આવી ગયા છે તો ચાલો ફટાફટ વાત કરી લઈએ. પરંતુ ચેનલ પર નવા આવ્યા હોય અને રોજે રોજના સમાચાર જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો જાણી લઈએ આજના સમાચાર. તો મિત્રો જોઈએ તો ખેડૂતો માટે બજેટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જોઈએ તો પીએમ કિસાન યોજનામાં વધારાની આશા વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારો કરી શકાય છે. ચૂકવણીની પ્રક્રિયા સરળ બની શકે છે અને વધુ ખેડૂતોને આ યોજના સાથે જોડવામાં આવી શકે છે. તો મિત્રો 2000નો હપ્તો છે તેમાં વધારો કરવાની આશંકાઓ રાખેલી છે. અને બીજું જોઈએ તો પાક વીમા યોજના થશે મજબૂત. ઝડપથી વળતર મળવાની વ્યવસ્થા, નુકસાનીની યોગ્ય ગણતરી અને હવામાનથી થતા નુકસાનથી ખેડૂતોને રાહત મળી શકે છે. સિંચાઈ માટે વધુ પૈસા, નહેરોનું સમારકામ, ડ્રીપ અને ફુવારા સિંચાઈ અને સારો પાક થઈ શકે. અને બીજી જોઈએ તો નકલી બીજો પર કડક કાયદો. નકલી બીજ વેચવા પર 30 લાખ સુધીનો દંડ, 3 વર્ષની જેલ થશે અને ખેડૂતોને વાવણી કરતી વખતે નુકસાન થશે નહીં. બીજી મહત્વની વાત કરીએ તો ભારત અમેરિકા વચ્ચે મોટી ડીલ. ભારત અને રશિયાઓના દાયકાઓમાં જૂના તેલ સંબંધોમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ટેરિફ નીતિને કારણે ભારત અને રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી રહ્યું છે, જેનો સીધો ફાયદો ભારત અને અમેરિકા વચ્ચેની આગામી ટ્રેડ ડીલમાં જોવા મળી શકે છે. અમેરિકાની નવ નીતિ અને વેનેઝુએલાનું તેલ. અમેરિકાએ ભારતને વેનેઝુએલા પાસેથી જલ્દી કાચું તેલ ખરીદવાની મંજૂરી આપવાના સંકેત આપ્યા. 48 કલાક ભારે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ 2 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. પૂર્વ ગુજરાત વિવિધ વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું કે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો મિત્રો 48 કલાક ભારે માવઠાની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. માણસોના થયા કામ સરળ. તો મિત્રો એઆઈ અને રોબોટ વિશે ઘણી વાત થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે એવું માનવામાં આવે છે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયામાં હમણાં જ વાયરલ રહેલા વિડીયોમાં રોબોટ દ્વારા પાક લણતો જોવા મળી રહ્યો છે. આથી આ વિડીયો દ્વારા અન્ય ઘણા ખેડૂતો પણ ટેકનોલોજીનો ઉપયોગ તરફ વળ્યા છે એવું માનવામાં આવે છે. તો મિત્રો સોશિયલ મીડિયા દ્વારા એક જ હમણાં જ વિડીયો વાયરલ થયો છે જેમાં રોબોટ દ્વારા પાક લણતો જોવા મળ્યો છે. તો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પર સરકાર પર આકરા પ્રહાર કરતા પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા છતાં યોજનાનો લાભ મળી રહ્યો નથી. આયુષ્યમાન કાર્ડ છે પરંતુ સારવાર કરવા માટે જુગાડ કરવો પડે છે. જ્યારે પંજાબમાં યોજનાનો તમામ લોકો માટે સમાન રાખવામાં આવ્યો છે. તો પંજાબ સરકાર કરી શકે તો ગુજરાત સરકાર પણ કેમ કરી ન શકે? તો ભગવતમાન વધુ જણાવ્યું કે આ નિર્ણયથી પંજાબમાં 1 વર્ષમાં 10 લાખ સુધીની સારવાર થઈ શકશે. આ યોજનામાં સરકારી કર્મી અને પેન્શનર પણ લાભ લઈ શકશે. કોઈપણ શરતો વગર પંજાબના લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત પંજાબમાં અમે વીજળીના 600 યુનિટ ફ્રી કર્યા છે. 90% પંજાબમાં બિલ 0 આવે છે અને ખેડૂતો માટે તો અમે વીજળી ફ્રીમાં આપીએ છીએ. દીકરીઓ માટે યોજના 1 લાખ રૂપિયા મળશે. જો મિત્રો તમારા ઘરે પણ દીકરી હોય તો ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે. દીકરી ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 4,000, 9માં પ્રવેશ કરે ત્યારે 6,000 અને એમ કરીને 18 વર્ષની ઉંમરે 1 લાખ મળે છે. વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળશે. લાભાર્થીઓએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે આની અરજી કરાવી શકે છે. મિત્રો તમે પણ આની અરજી કરી શકો છો જો તમારા ઘરે દીકરી હોય તો.